કે વૈકલ્પિક રસ્તામાં જે સ્કૂટર લઈને નીકળી શકે છે, પણ એ લોકોને ક્યાં ખબર છે કે તમે સ્કૂટર લઈને ત્યાંથી નીકળો, એક ચાલીને નીકળવાનો રસ્તો નથી, ચાલીને નથી નીકળી શકતા, ચાલીને નીકળો તો તમારા પગ માટીમાં કૂચી જાય છે. આપ્યો છે વૈકલ્પિક રસ્તો, અમને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી, તો વહેલા આ ફાટક ખોલી આપો એવી અમારી માંગણી છે, અને જો આ ફાટક નહીં ખુલે તો આનાથી ઉગ્ર આંદોલન અમે કરશું. પોરબંદરમાં રેલવે ફાટક બંધ થતા સ્થાનિકોએ રેલ રોકો આંદોલન કરવા મજબૂર બન્યા. નરસંગ ટેકરી રેલવે ફાટક છેલ્લા 2 મહિનાથી બંધ હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. આ મામલે ધારાસભ્ય, કલેક્ટર અને રેલવેના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છતાં રસ્તો ન ખુલતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ રેલવેના પાટા પર બેસીને રેલ રોકો આંદોલનનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની ઘટનાની જાણ થતાં લોકોને પાટા પરથી દૂર ખસેડ્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે અચાનક રેલવે ફાટક બંધ કરી દેવાતા ભારે હાલાકી વેઠવી પડે છે, અને તંત્ર દ્વારા જે વૈકલ્પિક રસ્તો આપ્યો તે રસ્તો પણ તોડી દેવાયો છે, જેથી લોકો 4 થી 5 કિલોમીટર લાંબો ચક્કર મારવા મજબૂર બન્યા. તાત્કાલિક ફાટક ખોલવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. જો સ્થાનિકોની માંગણી પૂર્ણ નહીં થાય તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.